હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર બ્લોગ. તો આજે સન્ડે છે અને અમે લોકો વિચારી રહ્યા હતા કે ક્યાં ફરવા જઈએ. અમને વિચારતા બહુ લેટ થઈ ગયું, પણ ફાઇનલી અમે ડિસાઈડ કરી લીધું છે અને અમે જઈએ છીએ સાપુતારા. આજે અમે લોકો ત્યાં જઈને ક્યાં રહેવાના છીએ, શું એન્જોય કરવાના છે, બધું જ રેકોર્ડ કરવાના છીએ. તો તમે લોકો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને અમારી સાથે એન્જોય કરજો. બપોર થઈ ગઈ છે એટલે ટ્રાફિક ઓછું છે, તમે જોવો છો, એટલે અમે ફટાફટ પહોંચી જઈશું. ગાઈસ એકચ્યુઅલી અમે રસ્તામાં જતા હતા ને અહીંયા જોયું તો આખું ટેન્કર ઊંધું વળી ગયું છે અને ટેન્કર આખું સળગી ગયું છે યાર. શેટ યાર, કેવું હતું તે જોયું યાર? હા એ જ ને, આખું ઊંધું પડી ગયું છે. તો શું યાર, ખબર નહીં યાર કેટલું ડેન્જર હતું યાર. આમ તે જોયું આખું બળીને ખાક થઈ ગયું છે. આખું પડી ગયું છે સાવ એકદમ. તો શું યાર, બહુ ખરાબ છે. એ જ ને. આ તો વેધર આમ મસ્ત છે, આમ ગરમી છે પણ આમ સારું છે નહીં? ચલ કઈ ભૂખ લાગી છે તને? બહુ જ ભૂખ લાગી છે, મને નાસ્તો કરવો છે કઈ. એક કામ કરીએ, આગળ મેકડી આવે છે, મેકડીમાં કઈ ખાઈએ? આઈ હોપ કંઈક સારું આવે ને આપણે ખાઈએ. સારું, ચાલ તો આગળ જઈને કંઈક નાસ્તો વાસ્તો કરીએ. જો ગાઈઝ, અમે લોકો છે ને રસ્તામાં જતા હતા અને બહુ ભૂખ લાગી, તો પછી અમે ઊભા રહી ગયા મેકડીમાં. અમને થયું કે ચલો કંઈક ખાઈ લઈએ. જો પેલો કેટલો આગળ આગળ જાય છે અને બહુ જ ભૂખ લાગી છે. ગાઈસ આ જો ભૂખણ હે, જો બધું એની સાઈડ એને લઈ લીધું. મને તો કઈ આપતી બી નથી. લાવ ભાઈ, મને તો એક આપ. જો આપણે બે છે ને એક ટાઈમ નહીં ખાવાનું, ઓકે? ઓકે ડન. લાવ ચલ ફટાફટ ખાઈ લઈએ, ભૂખ લાગી છે. જો ગાઈસ, અમારી ગાડીમાં ગેસ પૂરો થઈ ગયો હતો તો અમે ગેસની લાઈનમાં ઊભા હતા. ફાઇનલી હવે એવું લાગે છે કે મારો નંબર આવી રહ્યો છે, તો અમે ગેસ પુરાવીને પછી આગળ વધશું. હા યાર, 15-20 મિનિટ થી ઉભા હતા હે ને? તો નહીં તો શું. આવ્યો છે આપણો. યસ. ઓ વાવ, કેટલો મસ્ત એકદમ ક્લીન રોડ છે ને? એ બધું તો ઠીક છે, પણ અહીંયા આંબા કેટલા બધા છે, મારો તો જીવ જ આંબામાં છે. શું કહે છે? કેરી કેટલી બધી છે અહીંયા. તો ચલો ઊભી રાખવી છે, આપણે આગળ જઈને તોડીએ, ખાઈએ. આવી છે મને. હા તો ચાલ આગળ જઈને ઊભી રાખીએ. પણ એનો જો માલિક આવી ગયો તો આપણને બંનેને દોડાવશે. એમ કોઈના આંબામાંથી કેરીઓ નહીં તોડાય કઈ. ચાલે ને? તો બરાબર છે. આપણે ક્યાં પહોંચ્યા? ચરણવાડા પહોંચ્યા ગાઈસ. ચરણવાડા ક્યાં આવ્યું છે? ચરણવાડા કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ. ગાઈઝ, આ જો પહાડી એરિયા ચાલુ થઈ ગયો છે. અમે લોકો પહોંચી ગયા છીએ પહાડી વિસ્તારમાં. અહીંયા આખું જંગલ છે. હા, જોનિયા રસ્તા કેવો મસ્ત ચાલુ થઈ ગયા છે. કેવું લાગે છે આશુ તને ડ્રાઈવ કરીને? અરે બહુ મજા આવે આવી રીતના પહાડોમાં ડ્રાઇવિંગ કરવાની. મને બહુ જ મજા આવે. બહુ મજા આવે છે તને? આમથી આમ જઈએ ને મજા આવે. અને હવે તો જેમ આમ ઉપર જશું ને, આગળ જશું ને, એમ ઠંડક થતી જશે, એટલે ગરમીથી છુટકારો એકદમ. બહુ મસ્ત વ્યૂ છે દેખ ને. અને જો આ જો આને મોબાઈલ ઉપર કેવું કર્યું છે ખબર? ગાઈસ, આ મોબાઈલ છે બરોબર, આ મોબાઈલમાં છે ને મેપ ચાલુ છે અને એને મેપની ઉપર ફોન ઉપર રૂમાલ નાખી દીધો છે. એ તો મેં છે ને ઘૂંઘટ ઘટાડ્યો છે મોબાઈલ ને. મોબાઈલ ને એને ઘૂંઘટ કઢાયો છે. એવું કે છે મારો મોબાઈલ છે ને હીટ થઈ જાય બહુ. આ બિચારો ગરમીનો ત્યાં તપી જાય તો હીટ નહીં થાય તો એને ઉઠાડો. ગાઈસ, અહીંયા ખાલી છે ને આંબા જ છે, એટલા બધા આંબા છે ને, તમે જો કેરીની યાદ આવી જાય એવું છે. આ રોડ બહુ મસ્ત છે અને સામે પહાડો. તો ગાઈસ તો જો હવે મસ્ત પહાડોમાં, પ્રોપર પહાડોમાં પહોંચી ગયા છે અને એટલા મસ્ત વ્યૂ છે ને યાર, તમે જોવો જ. આની અંદર ફોટોગ્રાફી ને બધું કર્યું હોય ને એટલું મસ્ત આવે ને, વાત જવા દો. હું મસ્ત અહીંયા ગાડી ચલાવું છું એકલો અને આ જો મેડમ છે ને સૂઈ ગયા છે શાંતિથી. જો કે મને ઊંઘ આવે છે, થોડી વાર સૂઈ જાઉં છું. હું તો સારું ભાઈ, તું સૂઈ જા શાંતિથી, હું મસ્ત ડ્રાઈવ કરીશ. મને એકચ્યુઅલી શું છે કે આવી રીતના પહાડોમાં છે ને ડ્રાઈવ કરવાની બહુ જ મજા આવે, એટલે એકલો એમને શાંતિ ડ્રાઈવ કરું છું. જો આ છે આપણી હોટલનો રિસેપ્શન એરિયા. બહાર તમને બતાવું છું. ઓહ વાહ, આ છે રેસ્ટોરન્ટ, પ્લે એરિયા,
અને ત્યાં છે માઉન્ટેન, બહુ જ મસ્ત વ્યૂ છે. ચલો જઈએ આપણે ત્યાં. પેલા કા હેલો ગાઈઝ, તો અમે જો અમારે અત્યારે હોટલમાં ચેક ઇન કરી લીધું છે અને આ છે આજનો આપણો રૂમ. મસ્ત અહીંયા દેખો રેડ કલરનું મસ્ત કાઉચ છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. અહીંયા છે ડાઇનિંગ ટેબલ જેવું એક આપેલું છે. અહીંયા છે કિચન, પણ એ હજુ ડેવલપ કરે છે, ચાલુ છે. આ છે આપણું સંડાસ બાથરૂમ. આ છે મસ્ત આપણું વોશ બેસિંગ અને આ આપણો બેડ છે. અને મેડમ તો જો આવતા પહેલા સૂઈ ગયા છે, ગાડીમાં તો સૂતી જ હતી તો બી. અને આ છે ટીવી. આ છે આપણો આજનો રૂમ. બહુ જ સ્પેશિયસ અને બહુ જ લક્ઝરિયસ રૂમ છે. શું કેવું તારું, કેવો લાગ્યો તને રૂમ? મસ્ત છે ને? આઈ થિંક પ્રાઇસ વાઇઝ ને બધી રીતે બહુ ફર્સ્ટ ક્લાસ છે ને? ઓકે ગાઈસ, છીએ લિફ્ટમાં. મસ્ત જઈએ છીએ બહાર ફરવા માટે. મસ્ત આરામ કરી લીધો છે. જો મેડમ તૈયાર થઈ ગયા છે અને આ છે આપણે. ગાઈસ આજો આ નાના છોકરાનો પ્લે એરિયા છે અને આમાં કે મને ના હિંચકા જ ખાવા છે. હવે નાના છોકરાના હિંચકામાં હિંચકા કાચ બોલવા. એ નાનું છોકરું જ છે, મોટી થઈ જ નથી હજુ. જો ખુશ થાય જો ખાલી એને મજા આવે. જો આ મસ્ત છે, આખો પ્લે એરિયા છે બાળકો માટે. જો સામે બી હિંચકા છે અને આની જે હિંચકા છે ને એના પછાડીના સાઈડમાં સ્વિમિંગ પુલ છે, જે આપણે સવારે જશું ને તમને બતાવીશ. લઈ લે હું નહીં આપવાનો. ધીમે ખા થોડું પડી જશે ભાઈ. હેલો ગાઈઝ, બસ માર્કેટમાં ફરવા નીકળી ગયા છે. જો સામે આપણી ગાડી પાર્ક કરી દીધી છે અને આ છે સાપુતારાનું મેન માર્કેટ. અને જો આને કેપ મળી ગઈ છે, મસ્ત છે. લેવી છે તને? આ લઈ લે ને, કદાચ આ સારી છે. કિચન બી છે. કયું ગમે તને? સી ગાઈસ, શું ખાવ છો તમારા આમાંથી? મેગી ખાઈએ ને, ના વળતા આવીએ એટલે મેગી ખાઈએ. બધે સુરતી જ લખેલું છે. ગાઈઝ આ જોવો, અમે લોકો જઈ રહ્યા છીએ સનસેટ પોઈન્ટ. અને આ તમે જોવો કે કેટલો ઢાળ છે, કેટલો ઊંચો છે સનસેટ પોઈન્ટ. બે યાર કેટલું જબરજસ્ત છે આ તો. હા, જો આજુબાજુ કેવા પહાડો છે. આ છે ઉપરથી નીચેનો વ્યૂ. એન્ડ જો ગાડી ચલાવવામાં બી બહુ તકલીફ પડે છે, એ ટાઈપનો ઢાળ છે અહીંયા. હા યાર, બહુ ખતરનાક જ છે, કઈક અલગ જ છે ઢાળ. અહીંયા જો, સી ગાઈસ, બે યાર વાદળથી બી ઉપર આવી ગયા આપણે લોકો તો. વાવ યાર, મસ્ત પોઈન્ટ છે ગાઈઝ. તો આ છે જો આપણો સનસેટ પોઈન્ટ. એકચ્યુઅલી આનો વ્યૂ જો ખાલી, કેટલી બધી પબ્લિક છે બોસ. વાવ, આ જો કેટલું અહીંયાથી નીચું દેખાય છે. બધું અહીંયાથી બહુ જ નીચું છે. સામે પહાડો જ છે એટલે. જો ગાઈસ, આ છે સાપુતારાનો મોસ્ટ ટુરિસ્ટ પ્લેસ, સનસેટ પોઈન્ટ. પબ્લિક જુઓ અહીંયા. અને હું તમને મસ્ત વ્યૂ બતાવું છું. જો ગાઈસ, અમે ગમે ત્યાં ફરવા જઈએ, ચાહે હિલ સ્ટેશન ઉપર લઈ જાઉં, ચાહે બીચ ઉપર લઈ જાઉં, એને છે ને આ કેરી તો ખાવાની એટલે ખાવાની જ. જો આઈ લવ મેંગોઝ, પણ બહુ મસ્ત છે ને. યસ, ફાઇનલી ગાઈસ, જો પોઈન્ટ ઉપર મસ્ત અંધારું થઈ ગયું છે. પબ્લિક હવે જવાનું વિચારે છે. અમે બી જઈએ હવે. મજા આવી ગઈ, સિરિયસલી બહુ મજા આવી ગઈ.